એક નાનકડા ગામમાં એક ગરીબ બ્રાહ્મણ અને તેની પત્ની રહેતા હતા. તેમના ઝૂંપડામાં ગરીબી એટલી હતી કે ક્યારેક 2 સમયનું ભોજન પણ મળતું નહોતું. જૂનું તૂટેલું ઝૂંપડું, વરસાદ પડે ત્યારે ઝૂંપડામાંથી પાણી ટપકતું અને રાત્રે ભૂખ્યા પેટે સૂઈ જવું એ જ તેમની રોજિંદી જિંદગી હતી. પણ ગરીબી વચ્ચે પણ બંને ભગવાન વિષ્ણુના મોટા ભક્ત હતા. બ્રાહ્મણ રોજ ગામમાં ભિક્ષા માંગવા જતા, પણ લોકો પોતે જ ગરીબ હોવાથી બહુ ઓછી ભિક્ષા મળતી. ઘણીવાર સાંજે ખાલી હાથ ઘરે પાછા ફરતા. એક દિવસ તેમની પત્ની આંખોમાં આંસુ લઈને બોલી, આપણે આખી જિંદગી ભગવાનનું નામ લીધું, કોઈનું ખરાબ નથી કર્યું, તો પણ આપણા ભાગ્યમાં આટલું દુઃખ કેમ? બ્રાહ્મણ પાસે કોઈ જવાબ નહોતો. તે રાત્રે બંને ભૂખ્યા જ સૂઈ ગયા. બહાર ભારે વરસાદ વરસતો હતો. ઝૂંપડામાંથી પાણી ટપકતું હતું. પત્ની ખૂણામાં બેઠી ભગવાનની મૂર્તિ સામે રડી રહી હતી. હે ભગવાન, જો અમારી પરીક્ષા લેવી હોય તો લો, પણ હવે સહન થતું નથી. એ જ સમયે દરવાજા પર કોઈએ ધીમેથી ટકોરા માર્યા. બ્રાહ્મણે દરવાજો ખોલ્યો તો બહાર એક વૃદ્ધ સાધુ વરસાદમાં ભીંજાઈને ઊભા હતા. બ્રાહ્મણે તરત તેમને અંદર બોલાવ્યા. ઝૂંપડામાં ખાવા માટે કંઈ નહોતું, છતાં પત્નીએ બચેલી અડધી સૂકી રોટલી અને પાણી સાધુને આપી દીધું. સાધુએ પ્રેમથી કહ્યું, તમારી ગરીબી મોટી નથી, તમારું દિલ મોટું છે. થોડી વાર પછી સાધુ બોલ્યા, તમારા જીવનમાં દુઃખનું કારણ એ છે કે તમે અધિક માસનું મહિમા જાણતા નથી. બ્રાહ્મણ આશ્ચર્યથી પૂછવા લાગ્યા, મહારાજ, અધિક માસ શું હોય છે? અમને જણાવો. સાધુએ સમજાવ્યું, આ મહિનો ભગવાન વિષ્ણુને અતિ પ્રિય છે. જે ભક્ત આ મહિનામાં સચ્ચા મનથી ઉપવાસ, દાન, જપ અને કથા કરે છે, તેના જીવનના દુઃખ ધીમે ધીમે દૂર થાય છે. પત્નીએ આંખમાં આંસુ લઈને પૂછ્યું, પણ મહારાજ, અમે તો ગરીબ છીએ, દાન શું કરી શકીએ? સાધુ હસતા હસતા બોલ્યા, દાન પૈસાનું જ નથી હોતું બેટા, પ્રેમથી આપેલો એક ટુકડો રોટલો પણ ભગવાન સ્વીકારે છે. આ શબ્દોએ બંનેનું દિલ સ્પર્શી લીધું. બીજા જ દિવસથી બંનેએ અધિક માસનું વ્રત શરૂ કર્યું. દરરોજ વહેલી સવારે નદી પર જઈ સ્નાન કરતા, પછી ભગવાન વિષ્ણુની સામે દીવો પ્રગટાવતા અને ભજન કરતા. ભૂખ્યા હોવા છતાં જે થોડું મળતું તેમાંથી પણ એક ભાગ ગાયને કે કોઈ ગરીબને આપી દેતા. પણ ભગવાન કદાચ હજુ તેમની શ્રદ્ધાની પરીક્ષા લઈ રહ્યા હતા. એક દિવસ બ્રાહ્મણ બીમાર પડી ગયા. ઘણા દિવસ સુધી ભિક્ષા માંગવા જઈ શક્યા નહીં. ઘરમાં અનાજનો એક દાણો પણ નહોતો. પત્ની પતિના માથા પાસે બેસીને રડતી હતી, હે ભગવાન, હવે શું કરું? ત્યારે બ્રાહ્મણે નબળા અવાજે કહ્યું, રડશો નહીં, અધિક માસમાં વિશ્વાસ તૂટવો નહીં જોઈએ. તે રાત્રે બંનેએ પાણી પીધું અને ભગવાનનું નામ લેતા સૂઈ ગયા. મધરાતે અચાનક ઝૂંપડાની બહાર અજવાળું થયું. પત્ની બહાર આવી તો દરવાજા પાસે અનાજની બોરી, કપડાં અને થોડા રૂપિયા પડેલા હતા. આસપાસ કોઈ દેખાતું નહોતું. બંને સમજી ગયા, ભગવાને તેમની પ્રાર્થના સાંભળી લીધી. ધીરે ધીરે તેમનું જીવન બદલાવા લાગ્યું. ગરીબી ઓછી થવા લાગી. લોકો તેમનો આદર કરવા લાગ્યા. પણ સૌથી મોટું સુખ એ હતું કે હવે તેમના મનમાં શાંતિ હતી. એક રાત્રે બ્રાહ્મણને સ્વપ્નમાં ભગવાન વિષ્ણુએ દર્શન આપ્યા. ભગવાન બોલ્યા, અધિક માસમાં કરેલી સચ્ચી ભક્તિ ક્યારેય વ્યર્થ જતી નથી. જે દુઃખમાં પણ મારો વિશ્વાસ નથી છોડતો, હું તેનો હાથ ક્યારેય નથી છોડતો. એમ કહી ભગવાન વિષ્ણુ અદૃશ્ય થઈ ગયા. સવાર થતાં બ્રાહ્મણની આંખોમાં આંસુ હતા, પણ આ વખતે એ દુઃખના નહીં, પણ ભગવાનને મળ્યાના આનંદના આંસુ હતા.